સર્વોત્તમજીથી જ કર્યો હતો. અને હવે જે 3 દિવસનો આપણો ગુણગાન મહોત્સવ એ શ્રી સર્વોત્તમજીના ધોળ સાથે જ આપણે વિરામ કરીશું. ચાલો, તો શ્રી સર્વોત્તમજીનું ધોળ. આ જે ધોળ છે એ ત્રીજા ઘરમાં, કાકરોલી ઘરમાં એક પ્રખર બાલક થઈ ગયા શ્રી વ્રજભૂષણલાલજી. એટલે અત્યારના નહીં, હમણાં જે થયા એ નહીં, બ્રજેશ કુમારજીના પિતાશ્રી નહીં, એમની પણ પહેલા એક વ્રજભૂષણજી થઈ ગયા. એમનું રચેલું આ ધોળ છે. એટલે છેલ્લે છાપ વ્રજભૂષણ તેના સુખ દેખે રે એ રીતે આવે છે. તો આ ધોળ ક્યારે મોટે ભાગે ગવાય? આમ તો નોર્મલ નિત્ય પણ ગવાય, પણ જ્યારે સૂતક પિંડરું હોય અને આપણે મૂળ સર્વોત્તમજી નો પાઠ ન કરી શકીએ જ્યારે, તો ત્યારે એના બદલામાં આ સર્વોત્તમજીનું ધોળ ગાવું જોઈએ. બરાબર? એટલે નિત્યનો નિયમ આપણો તૂટે નહીં, સર્વોત્તમજીનું ધોળ લેવાનો. અને હા, મૂળ પુરુષ કોના રચિત છે? તો છેલ્લે કઈ છાપ આવી? શ્રી દ્વારકેશ નિરોધ માંગે, દ્વારકેશ. તો આ જે દ્વારકેશજી છે એ કોણ? તો 5મા ઘરમાં, પંચમ ઘરમાં, શ્રી રઘુનાથજીના ઘરમાં તિલકાયત એક થઈ ગયા થોડા સમય પહેલા, દ્વારકેશજી મહારાજ. આ દ્વારકેશજી મહારાજ, જેમનો ઉત્સવ ચૈત્ર સુદ બીજ સંવત્સરના બીજા દિવસે આવે છે. અને એ દ્વારકેશજી મહારાજે ભાવ ભાવના નામનું પુસ્તક લખ્યું છે, ગ્રંથ લખ્યો છે, ભાવ ભાવના. એટલે એમનું નામ સંપ્રદાયમાં ભાવ ભાવના વારે શ્રી દ્વારકેશજી મહારાજ એ રીતે પ્રખ્યાત છે, અથવા ભાવના વારે દ્વારકેશજી મહારાજ. ખ્યાલ આવ્યો? એ ભાવનાવાળા દ્વારકેશ, ભાવ ભાવનાવાળા દ્વારકેશજી મહારાજ. એટલે જેમણે ભાવ ભાવના લખી છે એવા. આપણે ત્યાં કીર્તનમાં બી જે દ્વારકેશ છાપ આવે છે, જે દ્વારકેશ છાપના પણ અમુક પદો કે કીર્તનો બધાએ જોયા હશે, જેમાં દ્વારકેશ છાપ આવે છે, એ આ દ્વારકેશજી મહારાજની જ છે, એમણે જ લખ્યા છે. એટલે દ્વારકેશજી મહારાજે ઘણા બધા પદ કીર્તનો જે છે એ લખ્યા છે. આ મૂળ પુરુષ લખ્યું છે ને આ ભાવ ભાવના નામનો જે ગ્રંથ છે, જેની અંદર બધી ભાવનાજી બતાવ્યા છે, ઉત્સવના ને બધા. તો એ રીતનો આપનો જે છે પરિચય. અને આ જે સર્વોત્તમજીનું જે ધોળ છે એ શ્રી વ્રજભૂષણજી મહારાજ કાકરોલીમાં તિલકાયત થઈ ગયા, એમણે લખ્યું છે. ચાલો પ્રારંભ કરીએ. અથ શ્રી સર્વોત્તમજીનું ધોળ. ભલે પ્રગટ્યા શ્રી વલ્લભ દેવ, શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરીજી, નહીં પ્રાકૃત ધર્મનો લેસ, પ્રાકૃત નિજ વપુ ધરીજી. કરે નિગમ નિરૂપણ એમ તે, સાકારની સ્તુતિ કરીજી. મહાકલી કાલાદિક દોષ પંડિત, દ્રષ્ટિ મીરા ભરીજી. મહિમાનવ જાણે જે હતે, કહીએ ખરા સુર અરીજી. વાલે દયા કરી મુખ રૂપ નિજ લીલા પ્રગટ કરીજી. જેની વાણી અતિ દુર્બોધ થાય, સુબોધ જેને કરીજી. જેના અષ્ટોત્તર સતનામ તે, કહીએ મહા અઘહરીજી. જેના ઋષિવર અગ્નિ કુમાર, જગતી છંદ નામે ધરીજી. શ્રી કૃષ્ણ કમલ મુખ દેવ બીજ, દ્રષ્ટિ કરુણા ભરીજી. જેની ભક્તિમાં અંતરાય તે, નાસનું પ્રયોજન સહીજી. આપે અધરામૃતની સિદ્ધિ તે, મધ્યે નિશ્ચય કરીજી. વાલો આનંદ પરમાનંદ કહેવાય, શ્રી કૃષ્ણ કમલ મુખ કૃપાનિધિ થાય.
વાલો દૈવી ઉદ્ધારણ પ્રયત્ન ઉપાય, જેના સ્મરણ માત્રથી આરતી જાય. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રગટાય, સાકાર બ્રહ્મનો વાદ સ્થપાય. વેદ પારંગ 14 ભુવન કેવાય, માયાવાદ નિરાકૃત સહુ મળી ગાય. સર્વવાદી નિરાશ કીધા તે લખાય, ભક્તિ માર્ગ સરસ કમલ વિકસાય. સ્ત્રી શૂદ્રાધિકને ઉદ્ધારવા સમર્થ, જેના સાધન બળથી ન થાય અર્થ. અંગીકાર માત્રથી સર્વસ્વ કિયે, કીધા શ્રી ગોપી જનપતિને પ્રિય. અંગીકાર કરે મર્યાદા અનુસાર, મહાકરુણાવંત સમર્થ પાર. વાલો અદેય દયન દેવાને ચતુર, મહા ઉદાર ચરિત્ર કરે ભરપૂર. લીલા દેખાડી પ્રાકૃતની જે, તે મીસે મોયા સુર રીપુતે. વૈશ્વાનર શ્રી વલ્લભ છે નામ, વાલો સુંદર રૂપ સ્વજન હિત કામ. કૃષ્ણ ભક્તિ કરે નિજ શિક્ષા કાજ, આપે અખિલ ઇષ્ટ શ્રી વલ્લભ રાજ. સર્વ લક્ષણથી સંપન્ન વિવેક, શ્રી કૃષ્ણ જ્ઞાન દાતા ગુરુ છે એક. પોતાના આનંદ થકી બહુ ખુશ, એના કમલ પત્ર શનિષ્ઠ સંતોષ. કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી હરખ્યા મન, તે દાસ દાસી પ્રિય પતિને અનંત. રોષ દ્રષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાળ, ભક્ત સેવંતા સુખ સેવા રસાળ. એમની ભક્તિ વિના નહીં સેવા સાધ્ય, તે કારણથી કહીએ દુરારાધ્ય. જેના ચરણ સરોજ દુર્લભ દર્શાય, તેના ઉગ્ર પ્રતાપ ત્રૈલોકમાં કહેવાય. વચનામૃત કરી પૂર્યા સેવકના અર્થ, શ્રી ભાગવત અમૃત મથન સમર્થ. તેનો સાર કહીએ વ્રજ સુંદરીનો ભાવ, તે પરિપૂર્ણ છે દેભરાવ. સાનિધ્ય માત્ર કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિ મુક્તિ દેવાનું એ હું નેમ. એક રાસ લીલામાં તેમનું તાન, પ્રભુ કૃપા કરીને કરે કથાનું દાન. વાલો વીરના અનુભવને હિત કાજ, સર્વ ત્યાગ જણાવ્યો શ્રી વલ્લભ મહારાજ. ઉપદેશ કર્યો ભક્તિ માર્ગ આચાર, લોક માહે જણાવ્યો કર્મ માર્ગ પ્રચાર. વેદ શાસ્ત્ર કયા યજ્ઞાદિક દાન, તેનું ફળ મર્યાદા ભક્તિ નિદાન. પ્રભુ પૂર્ણાનંદ છે પૂર્ણ કામ, સરસ્વતી ના પતિ દેવ ઈશ અભિરામ. વાલે સહસ્ત્ર કયા છે પુરુષોત્તમ નામ, નિજ જનને આશ્રયનું છે ધામ. ભક્તિ માર્ગની રીતે કરવા ઉપદેશ, બહુ ગ્રંથ કરીને ટાળ્યો સંશયનો લેશ. જેને પામવા છોડ્યા પ્રાણથી પ્રિય, એવા ભક્ત સમાજ બિરાજે શ્રીએ. આપ સાધન કરે નિજ દાસને કાજ, એવા સમર્થ શ્રી વલ્લભ મહારાજ. કરવા ભક્તિ પ્રચાર જ ભૂતલ માહી, વંશ કીધા પિતા થઈને ગહી બાહી. સર્વ સામર્થ્ય ધર્યું પોતાને વંશ, ગર્વ દૂર કરી ટાળ્યો સંશયનો અંશ. પ્રભુ પતિવ્રતાના પતિ સાક્ષાત, કર્ય લોક પરલોક દાન વિખ્યાત. જેના અંતઃકરણ છે ગૂઢ અપાર, અંગીકૃતને જણાવ્યો મનનો વિચાર. ઉપાસનાદિ માર્ગ જે અન્ય,
તેનો મોહ ટાળીને કીધા સેવક અનંત, કર્યો નિશ્ચય જે ભક્તિ સર્વથી વિશેષ, દીધો શરણ માર્ગનો જુજવો ઉપદેશ. શ્રી કૃષ્ણ નામ નની જાણે વાત, લીલા કુંજ વિહારી પરિપૂર્ણ ગાત, કથા રસમગ્ન સદા છે ચિત, વિસર્યું સૌ તે થકી બીજું વેદ, પ્રિય છે ઘણું વ્રજ ને વ્રજનો વાસ, કરે પુષ્ટિ લીલા એકાંતે વિલાસ, કરે ભક્ત ઈચ્છા પરિપૂર્ણ દાન, નહીં નિજ લીલાનું કોઈને જ્ઞાન, અતિ મોહિત છે જેનું શીલ ઘણું, નહીં લોક વિશે આશક્તિ અણુ, નિજ ભક્ત વિશે આસક્તિ છે એક, પ્રભુ પાવન કીધા પતિતને, જે કરે પોતાના ગુણનું ગાન, તેના હૃદય કમળ રહેવાનું સ્થાન, નિજ યશ રૂપી અમૃત લેરી, તેથી ભીંજવી સર્વ રસ વાસના હરી, પ્રભુ પોતે સર્વ થકી છે પર, ન કરે તુલ્યતા કોઈ અવર, લીલા રસ અમૃત તરંગ બહુ, ભીંજવ્યા છે ભક્ત શરીર સહુ, રુચિ આવે ગિરી ગોવર્ધન વાસ, તે લીલામાં છે અતિશય ઉલ્લાસ, કરે યજ્ઞ ભોગ ને યજ્ઞ કર્મ, આપે અર્થ કામ ને મોક્ષ ધર્મ, પ્રભુ સત્ય વચન છે ત્રિગુણાતી, નીતિ ચતુરાઈ છે અતિ અગણિત, કરવા પોતાની કીર્તિ પ્રકાશ, કર્યું વ્યાસ સૂત્રનું નૂતન અભ્યાસ, અતિ તુચ્છ તુલ્ય જે માયાવાદ, કરી ભસ્માગ્નિ સ્થાપ્યો છે બ્રહ્મવાદ, અપ્રાકૃત ભૂષણ નિયતિ કાંતિ, હસતા મુખ શોભે છે બહુ ભાતિ, પ્રભુ ત્રણ લોકના ભૂષણ સાર, પ્રગટ્યા ધરણીનું ભાગ્ય પાર, પ્રભુ સુંદરતા છે અતિશય અનુપ, કેમ વર્ણન કરી શકું એ સ્વરૂપ, સૌ માગે છે પોતાના જન, ચરણારવિંદ નીરજ છે ધન, એક સોને આઠે નામ, શ્રી વલ્લભ આનંદનું છે ધામ, જે કોઈ શ્રદ્ધા કરી નિત્ય ગાય રે, તેનું મન પેલું સ્થિર થાય રે, અધરામૃતની સિદ્ધિ પામે રે, તેમાં સંશયનું નહીં નામે રે, એ પામ્યા વિના મોક્ષ છે હીન રે, તેના ફળમાં મુક્તિ છે લીન રે, તેથી સર્વોત્તમ જપ કરવો રે, શ્રી કૃષ્ણ રસ મન ભરવો રે, શ્રી વિઠ્ઠલ ઉચ્ચરિત એ નામ રે, જે કોઈ ગાય પૂરે તેના કામ રે, તેના જન્મ સફલ કરી લેખે રે, તે વ્રજભૂષણજીના સુખ દેખે રે, તે વ્રજભૂષણજીના સુખ દેખે રે, તે વ્રજભૂષણજીના સુખ દેખે રે. इति श्री सर्वोत्तम धोड़ श्री वल्लभाधीश की जय. આ રીતે આજે જે દોડ લેવાતા એ વિરામ થયા, અને એની સાથે 3 દિવસનો શ્રી આપણો જે શ્રી વલ્લભ મહામહોત્સવ ગુણગાન મહોત્સવ એની સાથે સંપન્ન થાય. શ્રી મહાપ્રભુજીની અત્યંત કૃપા. ચાલો, હવે કોઈને કઈ હોય, કઈ પ્રશ્ન ચર્ચા કઈ બી હોય તો કરો, નહીતર આશ્રયનું પદ લઈએ.
હા, બોલો મોનાબેન. ના ના, કઈ જ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જબરું. સારું, ચલો એક ખાલી પ્રશ્ન હું કરું છું, કોને ખબર છે જો. શ્રી મહાપ્રભુજીનું જે ચરિત્ર છે, જે આખું જીવન ચરિત્ર, એ પહેલ વહેલું કોણે લખ્યું અને એ ગ્રંથનું નામ શું? જે મહાપ્રભુજીના પ્રાગટ્યથી લઈને આસુર વ્યામો સુધી પહેલ વહેલું કોણે લખ્યું છે અને એ ગ્રંથનું નામ શું છે? કોઈને ખબર છે? નહીં. દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભી. જય કૃષ્ણ. ગ્રંથનું નામ કદાચ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ છે. કોણે લખ્યું એ ખ્યાલ નથી, પણ કદાચ આ ગ્રંથ હોઈ શકે. સુંદર. આ જ ગ્રંથ છે. બોલો ભાવિકાબેન. યદુનાથજી મહારાજે લખ્યું છે ને? યદુનાથજી મહારાજ. કયા યદુનાથજી મહારાજ? હા, ગોસાઈજીના છઠ્ઠા લાગે. સુંદર. તો પહેલ વહેલું ચરિત્ર શ્રી મહાપ્રભુજીનું શ્રી ગોસાઈજીના ષષ્ઠલાલ શ્રી યદુનાથજી એમણે લખ્યું, જેનું નામ છે શ્રી વલ્લભ દિગ્વિજય. અને એના જ ઉપરથી શ્રી દ્વારકેશજી મહારાજે મૂળ પુરુષ લખ્યું છે. એટલે આપણે આ જે મૂળ પુરુષ લીધું ને, એમાં આખું શ્રી વલ્લભ દિગ્વિજય આવી ગયું. મોટાભાગના જે મૂળ ચરિત્ર, જે વિશેષ ચરિત્ર, આપે તો થોડું વિસ્તારમાં લખ્યું છે, ઘણા બધા પ્રસંગો એમાં લખ્યા છે. એમાંથી મુખ્ય પ્રસંગોને આવરી લઈને એ જ ક્રમમાં, જે ક્રમમાં શ્રી યદુનાથજી મહારાજે જે શ્રી વલ્લભ દિગ્વિજયમાં લખ્યું છે ચરિત્ર, એ જ રીતે એ જ ક્રમમાં શ્રી દ્વારકેશજી મહારાજે મૂળ પુરુષ લખ્યું છે. એટલે મેં આ પ્રશ્ન કર્યો કે શ્રી મહાપ્રભુજીનું પહેલ વહેલું ચરિત્ર કોણે લખ્યું, આખું ક્રમબદ્ધ પ્રાગટ્યથી લઈને આસુર વ્યામો સુધી, તો શ્રી ગુસાઈજીના ષષ્ઠમ કુમાર શ્રી યદુનાથજી મહારાજ એમણે લખ્યું છે. અને ગ્રંથનું નામ છે શ્રી વલ્લભ દિગ્વિજય. એને ઘણા યદુનાથ દિગ્વિજય કહે છે, પણ એટલે યદુનાથજીનું નામ પાછળ દિગ્વિજય, પણ મૂળ નામ શ્રી વલ્લભ દિગ્વિજય છે. આજે પણ જ્યારે આપ નાથદ દ્વારા જશો તો આ ગ્રંથ મળે છે. ત્યાં જે ત્યાંનું પુસ્તક ભંડાર છે ને, જે લાઇબ્રેરી, એમાં મળે છે. બહુ નાનું જ છે, આટલો જ બહુ જ પતલો ગ્રંથ છે. એટલું વિસ્તારથી નથી લખ્યું, પણ બહુ સુંદર રીતે શ્રીનાથજી આખું ચરિત્ર આવરી લે એ રીતે આ ગ્રંથ લખ્યો છે. તો આપણે ભલે વાંચીએ નહીં, આપણે તો બહુ બિઝી હોઈએ, પણ એટલીસ્ટ આપણને ગ્રંથનું નામ ખબર હોય એટલા માટે કીધું. બાકી વાંચવાનો ટાઈમ તો ના હોય, આપણે તો બધા હજાર કામ હોય. એટલે આ તો પણ એટલીસ્ટ ગ્રંથનું નામ તો આટલા વર્ષથી પુષ્ટિ માર્ગમાં છીએ, તો એટલીસ્ટ એ નામ તો ખબર હોય. બરાબર ને? બાકી અંદર તો શું લખ્યું છે તો રામ જાણે ને ભગવાન જાણે. પણ ગ્રંથનું નામ છે શ્રી વલ્લભ દિગ્વિજય. શ્રી લખ્યો છે શ્રી યદુનાથજી મહારાજ, ગુસાઈજીના ષષ્ઠમ લાલજી મહારાજ યદુનાથજી. અને એની અંદર શ્રી મહાપ્રભુજીનું પહેલ વહેલું આખું ચરિત્ર જે છે એ લખેલું છે. ઘણા લોકો એને અપ્રામાણિક છે અને આમ છે તેમ છે એવા દાવાઓ કરે, જે બધા નિર્મૂળ અને ખોટા છે. પ્રામાણિક જ ગ્રંથ છે અને શ્રી યદુનાથજી રચિત જ છે. એનું પ્રાચીન પણ જે છે પ્રમાણો ઘણા બધા બાળકોના વચનાવૃત આદિમાં, અને આ મૂળ પુરુષ જ સબલ પ્રમાણ છે એ યદુનાથજીના શ્રી વલ્લભ દિગ્વિજય ઉપર જ આપે આ મૂળ પુરુષ લખેલું છે. તો આ રીતે જે છે આપણે ચિંતન કર્યું. ચલો હવે ભાવિકાબેન ને ભાવનાબેન ના હેન્ડ રેસ છે. કોઈ પ્રશ્ન? પાછું બોલો ને. દિગ્વિજય શું પુસ્તકનું નામ કયું? નાટ્ય દ્વારા. અને રાજભોગ સમય જાઓ ને તો બહાર બહુ બધા પુસ્તકો ત્યાં બહાર જ પધરાયેલા હોય છે. બધા દર્શન કરીને બહાર નીકળે ને ત્યાં સામે જ, ત્યાંથી નંબરના ગેટ આગળ. તમારો અવાજ બહુ જ મળી જશે. ત્યાંથી પ્રકાશિત થયેલું.
ગોસાઈજીના છઠ્ઠા બાલકે લખેલું ને. ગોસાઈજીના છઠ્ઠા લાલ. થેન્ક યુ. શ્રી ગોકુલનાથજીએ પણ જે છે એ 2 ગ્રંથો લખ્યા છે, નિજ વાર્તા, ઘરુ વાર્તા, એના સિવાય બેઠક ચરિત્ર. આ બધા શ્રી ગોકુલનાથજીએ પણ લખ્યા છે, પણ એમાં ક્રમબદ્ધ પ્રાગટ્યથી લઈને આસુર વ્યામો એવું નથી, બધા અલગ અલગ પ્રસંગ છે. અને યદુનાથજી આખું એક જે કહેવાય ને આત્મકથારૂપ, મતલબ જેને આપણે કોઈના વિશે લખતો એ રીતે લખ્યું છે. બાકી ગોકુલનાથજીએ પણ ઘણા બધા પ્રસંગો પ્રગટ કર્યા છે. નિજ વાર્તા, ઘરુ વાર્તા, બેઠક ચરિત્ર, એવા બીજા પણ ગ્રંથો છે જેની અંદર શ્રી મહાપ્રભુજીનું આપે ઘણું બધું ચરિત્ર જે છે પ્રગટ કર્યું છે. ઇવન 84 વૈષ્ણવની વાર્તા જે છે, ભાવ સિંધુ છે. તો શ્રી ગોકુલનાથજીનું પણ ઘણું બધું યોગદાન છે અને મોટું યોગદાન છે. ઘણું બધું કરતા પણ ગોકુલનાથજીનું યોગદાન શ્રી મહાપ્રભુજીના ચરિત્રને પ્રગટ કરવામાં મોટું છે. પણ અહીંયા જ્યારે આપણે વાત કરીએ કે આખું જીવન ચરિત્ર, એટલા જ માટે કદાચ યદુનાથજીએ જીવન ચરિત્ર આપેલ પહેલું લખ્યું હશે, કારણ કે એવો ગ્રંથ ત્યાં સમય સુધી ઉપલબ્ધ નહોતો, એટલા માટે આપે એ લખ્યું હશે. એના પછી તો ઘણા બધા ગ્રંથો લખાયા, પણ વહેલું જે લખ્યું છે યદુનાથજીએ, જેને યદુનાથજીએ આખું ક્રમબદ્ધ કર્યું છે. આનો શોધીને લાવજો. આપણને બધાને ખબર છે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ વૈષ્ણવ એટલે પ્રથમ બ્રહ્મ સંબંધ કોને આપ્યું? શ્રી દામોદરદાસ પરસાણી. બરાબર ને? પ્રશ્ન મારો એ છે કે અંતિમ બ્રહ્મ સંબંધ કોને આપ્યું, છેલ્લો? એ પણ મળે છે આપણા સાહિત્યમાં. કેટલા કોઈને ખબર તો નહીં જ હોય, એ તો મને ખબર છે. ખબર હોય તો બહુ ધન્યવાદને પાત્ર છે. માઇલ કદી આપ્યું ને, તો જેને ખબર હોય તો કહો, નહીતર પછી શોધીને લાવો, શોધજો. આપણા માતા ઇલકા ગુરુજી માલતાને આપ્યું ને, કોને માતા ઇલકા માને, માતા ઇલકા માન બ્રહ્મ મહાપ્રભુજી એ નથી આપ્યું, નવનીત પ્રિયાજી આપ્યું. કા સોરી, તો પેલો બ્રહ્મ સંબંધ જે છે એ શ્રી મહાપ્રભુજીએ કોને આપ્યો અને પછી આપે સંન્યાસ ગ્રહણ કર્યો છે. બરાબર. બધા એ 84 વૈષ્ણવના વાર્તાજી વાંચ્યા છે. જો કદાચ કોઈએ બધા બીજા ચરિત્ર વાંચ્યા હોય તો શોધજો એમાંથી, પછી હું કાઢીને બતાવીશ કે જો અહીંયા છે. બરાબર. ચલો ભક્તિબેન. ભગવાન દાસને આપી દો. ભાઈ એવો ખોટી ક્યાં પ્રમાણ છે? એવું ખોટું એમ તો 84, જેને સાચો જવાબ ખબર હોય એ જ બોલો. અને મને કહો કે તમે જવાબ ક્યાંથી તમને મળ્યો. એમ તો હું કહું કૃષ્ણદાસ મેઘનને આપ્યું, પછી કોઈ ત્રીજો કે દામોદરદાસ સંભરવાલાને આપ્યું, એમ કે 84 માંથી કોક તો એક હશે જ. એટલે એવા હવામાં નહીં કહેવાનું. જેને ખરેખર પરફેક્ટ ખબર હોય પ્રમાણ સાથે, એ જવાબ મને કહેજો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બિના, સબ જગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. साधनोर नहीं आकली में जासो होयनी बेरो. सूर कहा कहे विविधाधरो, बिना मूल को चेरो भरोસો. દ્રઢઈના ચરણના કેરો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો.
દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવ દેવમાં બિરાજતા ઠાકોરજીને દંડવત. સર્વને જય શ્રી કૃષ્ણ.